સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હારીજ નિવાસી એવા પરમાર હિતેશભાઈ લાલુભાઈ તથા પરમાર જયેશભાઈ ભરતભાઈ દ્વારા જાસ્કા ભીમ શાળાની મુલાકાત લઈને સ્વર્ગીય પરમાર ભરતકુમાર લાલુભાઈના સ્મરણાર્થે 34 બાળકોને સ્કૂલ બેગો ભેટ આપી। સાથે જાસ્કા ભીમ શાળાના બાળકો દ્વારા સ્વર્ગીય ભરતભાઈના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું। એમની સાથે 42 ગુણના પ્રમુખ એવા પ્રફુલ કુમાર તથા જગદીશભાઈ સાથે રહ્યા। જાસ્કા ભીમ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરતા તથા શિક્ષણ કાર્ય રૂબરૂ જોઈને ખુશ થઈને પરમાર હિતેશભાઈ લાલુભાઈ દ્વારા 1142 રૂપિયા, પરમાર પ્રફુલભાઈ કુમાર ખાનાભાઈ દ્વારા 500 રૂપિયાનું શૈક્ષણિક કાર્ય માટે જાસ્કા ભીમ શાળાને આપેલ છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પરમાર સાબુરભાઈ, શંકરભાઈ તથા બચુભાઈ, બાવાભાઈ તથા ભીખાભાઈ, નાનજીભાઈ હાજર રહી આવેલ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। જાસ્કા ભીમ શાળાએ ફક્ત એક જ ગામના બાળકો માટે કાર્યરત હોવા છતાં દાતાઓએ જે દાન કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર તો છે જ, પણ તેમના સૌમાં સમાજ ભાવના લાગણી છે તે પ્રતીતિ થાય છે। આમ હું જાસ્કા ભીમ શાળા પરિવાર વતી અમુદ બી પરમાર તેમના સૌનો આભાર માન્યો। મને પેલો પાર્થ પરિવારે એવી ઈચ્છા કરી કે અમારે ભીમ શાળાના બાળકોને થેલા આપવા, સ્કૂલના અભ્યાસ માટે સ્કૂલ બેગ આપી। તો અમે લોકો તો મંગાવી તો આવી રાખી હતી, પણ મારા સમયના અભાવે થોડા અમે મોડા પડ્યા છે, તો માફ કરજો। પહેલાં તો અમે વહેલા મંગાવ્યા હતા, અમૃતભાઈને પણ મોકલ્યા હતા, પણ અમૃતભાઈ કે તમે આવો પછી જ અમે આપશું, એટલે આજે એમને તમને આપવા આવ્યા છે। તો આપણે ભરતભાઈના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખીએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।